નમસ્કાર, વન એક્સપેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જિજ્ઞાસા. ક્રિકેટ પ્રેડિક્ટામાં આપણે તમામ આઈપીએલની મેચ પહેલા ખેલાડીઓ, ટીમનું પરફોર્મન્સ, પીચ રિપોર્ટનું વિશ્લેષણ કરી ટીમના જીત હારનું આંકલન કરીએ છીએ. આજે આઈપીએલમાં ડબલ હેડર મેચ રમાશે, જેમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાતની ટીમ 7મા ક્રમે છે, જ્યારે બેંગલુરુની ટીમ 10મા સ્થાને છે. 2024ની સિઝનમાં બંને ટીમ પહેલી વખત આમને સામને રમશે. આઈપીએલના ઇતિહાસમાં ગુજરાત અને બેંગલુરુ વચ્ચે 3 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતની ટીમે 2 વખત જીત મેળવી. ગત સિઝનમાં રમાયેલી એકમાત્ર મેચમાં ગુજરાતે 6 વિકેટે જીત મેળવી હતી. આજની બીજી મેચની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 20 મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈએ 14 અને હૈદરાબાદે 6 મેચ જીતી છે. જો કે હૈદરાબાદની પાવર પેક બેટિંગ સામે ચેન્નઈ માટે મોટો પડકાર છે. ચેન્નઈ અને હૈદરાબાદ 2024ની સિઝનમાં એક વખત આમને સામને રમી ચૂક્યા છે, જેમાં હૈદરાબાદની 6 વિકેટે જીત થઈ હતી. હવે વાત કરીએ બંને મેચના પીચ રિપોર્ટની. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 મેચની 8 ઇનિંગ્સમાં એક જ વખત સ્કોર 200 પાર પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 11 પીચ છે. તેવામાં ગુજરાતની ટીમ ક્યારેય બેંગલુરુને વધુ સ્કોર થવા દેશે નહીં, અને આવી સ્થિતિમાં આજની મેચનો સ્કોર 170 થી 180 રન પહોંચે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી 31 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 14 મેચમાં જીતી છે, જ્યારે રનનો પીછો કરનાર ટીમ 17 મેચમાં જીતી છે. પહેલા દાવનો સરેરાશ સ્કોર 172 રન, જ્યારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 165 રન છે. બીજી બાજુ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ સામાન્ય રીતે સ્પિનર્સને ફળ્યો છે. અહીં બોલ સારી રીતે સ્પિન થાય છે. ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધી 80 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 47 મેચ જીતી છે, જ્યારે રનનો પીછો કરતી ટીમે 33 મેચ જીતી છે. આ સ્થળ પર સૌથી વધુ સ્કોર 246 રનનો છે. આ સ્ટેડિયમમાં ચેન્નઈની ટીમે હોમ ગ્રાઉન્ડ પર જ લખનઉને હરાવી હતી, ત્યારે આજના મુકાબલામાં હોમ ગ્રાઉન્ડ પર પણ ચેન્નઈ સામે જીત મેળવવાનો મોટો પડકાર બની રહેશે. અને આજ અંગે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું. આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ક્રિકેટર ભાર્ગવ મેરાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા રાજેન્દ્રભાઈ, આપને એક સવાલ કરું. ગઈકાલના બંને મુકાબલાની આપણે શરૂઆતમાં વાત કરી લઈએ. ગઈકાલનો જે દિલ્હી અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો હતો, શું કહેશું? ઘણું સારું પરફોર્મન્સ દિલ્હીનું રહ્યું છે ગઈકાલે. જી નમસ્કાર ક્રિકેટ રસિકો, નમસ્કાર વીટીવીના બધા દર્શકોનો. હવે કાલના જે 2 મેચ રમવામાં આવ્યા, જે ફર્સ્ટ મેચ હતો જે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવ્યો, ફર્સ્ટ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના વચમાં. દિલ્હી કેપિટલ્સ બહુ સારી શરૂઆત કરી છે અને લગાતાર 4 મેચ જીતીને ક્યાંને ક્યાંની પોઝિશન હવે 5મી પોઝિશન ઉપર આવી ગયું છે. કુલ મળીને હવે આપણે એમ કહી શકીએ છીએ કે દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે એ બહુ સેફ સાઈડ આવી ગઈ છે. એટલે ક્યારેક કહેવામાં આવે છે ક્યારેક ઠોકર લાગે એના પછી માણસ ક્યાંને ક્યાં સંભળી જાય છે. તો એ દિલ્હી કેપિટલ્સ જ્યારે હૈદરાબાદને વિરોધમાં મેચ થયો હતો, જેમાં કે હૈદરાબાદે જબરજસ્ત બેટિંગ કરી હતી, એના પછી લગાતાર ક્યાંને ક્યાં દિલ્હી કેપિટલ્સ બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. અને કાલે પણ ખાસ કરીને બહુ જબરજસ્ત પરફોર્મન્સ કર્યો. અને ખાસ કરીને ફ્રેઝર કરીને એક એવો તુફાની બલ્લેબાજ એમને મળ્યો છે, જેને ફક્ત 27 બોલમાં જ 84 રન કાઢ્યા, જેમાં 6 સિક્સ અને 11 4 હતા. બીજી બાજુ હોપ જે કે એનાથી પહેલી ઇનિંગ્સમાં નહીં રમી શક્યો હતો, પણ કાલે ખાસ કરીને બહુ જબરજસ્ત એને બેટિંગ કરીને એક હોપ રાખી દિલ્હીની ટીમ માટે. એના પછી સ્ટબ્સ એક બહુ જબરજસ્ત ફોર્મ, ફક્ત 25 દડામાં જ 47 રન એને કાઢ્યા. એટલે કે એને કે હવે દિલ્હી કેપિટલ્સની ટીમ એના પહેલા જે મેચ થયો એમાં અક્ષર પટેલને ફર્સ્ટ ડાઉન મોકલવામાં આવ્યો હતો, પણ કાલના જે મેચ હતું, કાલના મેચમાં હોપને મોકલ્યો અને હોપે જે એમના સુકાનીની જે હોપ હતી એની હોપને પૂરી કરી. બીજી બાજુ બોલિંગ બી બહુ સારું, ખાસ કરીને એના પહેલા જે મેચ થયો હતો ક્યાં ને ક્યાં એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, જેમાં બિલકુલ મુંબઈ ઇન્ડિયન્સ વન સાઇડેડ મેચ થયો હતો. પણ કાલના મેચમાં હાલાંકि ડ્યુનો બી પ્રભાવ, મુંબઈ ઇન્ડિયન્સ પણ સારી બેટિંગ કરી, પણ મુંબઈ ઇન્ડિયન્સની જે શરૂઆતમાં હોપ હતી ને જે દિલ્હીના તમામ દર્શકો રોહિત શર્મા અને યાન કિશનની બેટિંગ જોવા માટે આવ્યા હતા, એ લોકોને થોડા ક્યાં ક્યાં નિરાશા થઈ, કારણ કે રોહિત શર્મા બી 8 બોલ ઉપર આઉટ થઈ ગયો. બીજી બાજુ ઈશાન કિશન બી એટલું સારું નહીં બને, પણ ફરી એકવાર એનું જે કમાન છે એ સંભાળી તિલક વર્માએ અને 60 રન કાઢ્યા. પછી ડેવિડ પણ કોશિશ કરી. હાર્દિક પંડ્યા કાલે સારો રમ્યો, 46 રન એને બનાવ્યા, પણ ક્યાં ને ક્યાં ફક્ત 10 રનથી કાલે ટીમ હારી ગઈ. હાલાંકि હવે દિલ્હી કેપિટલ્સ માટે બહુ સારું તક છે, કારણ કે 5મી પોઝિશન સુધી આવી ગયું છે. આઈ થિંક દે પ્લેડ વેરી ગુડ. જી
બિલકુલ ભાર્ગવભાઈ પણ જોડાયેલા છે કાલના બીજા મુકાબલાનો સવાલ એમને જ પૂછી લઈએ. ભાર્ગવભાઈ, ગઈકાલની આપણે લખનઉ અને રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન જીત્યું છે અને ખૂબ સારું પરફોર્મન્સ રાજસ્થાનનું પણ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે, શું કહેશો? નમસ્કાર વીટીવીના તમામ દર્શક મિત્રોને. સાચી વાત છે, ગઈકાલ જે રીતે રાજસ્થાન રોયલ્સ રમ્યું છે એ બતાવે છે કે આખી સિઝન રાજસ્થાન રોયલે કઈ રીતે બેટિંગ કરી છે અને કઈ રીતનું ક્રિકેટ રમ્યું છે. એકદમ ડોમિનેટિંગ ક્રિકેટ રમ્યું છે. બધા જ પ્લેયર્સ ફોર્મમાં ચાલી રહ્યા છે અને જે રીતનું એમનું ટીમ કોમ્બિનેશન ચાલી રહ્યું છે, આઈ થિંક લાજવાબ એ લોકો આ સિઝનમાં રમી રહ્યા છે. જે રાજસ્થાન રોયલ આપણે ફર્સ્ટ સિઝનમાં જોઈ હતી સેન વોનની અંડરમાં, એ રીતનું ક્રિકેટ અત્યારે રાજસ્થાન રોયલ્સ રમી રહ્યું છે. અને એટ ધ સેમ ટાઈમ લખનૌએ પણ ઘણી સરસ બેટિંગ કરી હતી. આઈ થિંક પહેલી 2 વિકેટ જલ્દી પડ્યા પછી જે રીતે કેએલ રાહુલ અને દીપક હુડાએ બેટિંગ કરી છે, જ્યાં થોડી પારીને સંભાળી હતી, દીપક હુડાએ 50 રન કર્યા છે, કેએલ રાહુલે 70+ રન કર્યા છે. સો ક્યાંક ને ક્યાંક એ બંને ખૂબ જ સારું બેટિંગ કર્યું હતું. અને લાસ્ટમાં જે નિકોલસ પુરન જલ્દી આઉટ થઈ ગયા ગઈકાલે 11 બોલમાં 11 રન કરીને, આઈ થિંક ત્યાં એમને થોડા 10-15 રન શોર્ટ થયા. એ લોકો કદાચ હજી 210-215 રન સુધી પહોંચી શક્યા હોત અને જો 210-215 રન હોત તો કદાચ પિક્ચર થોડું ડિફરન્ટ હોત. રાજસ્થાનને કદાચ થોડી ઓર મુશ્કેલી થઈ હોત. અને એટ ધ સેમ ટાઈમ રાજસ્થાને બેટિંગ પણ સારું કર્યું હતું. યશસ્વી જયસ્વાલ, જોશ બટલરે તાબડતોડ શરૂઆત કરી હતી, પણ 2 વિકેટ જલ્દી પડ્યા પછી એક ચાન્સ હતો લખનઉ પાસે જે કમબેક કરી શક્યા હોત. પણ ક્યાંક ને ક્યાંક એમના સ્પિનર ગઈકાલ થોડું લેટ ડાઉન કર્યું, વિકેટ્સ લઈ ના શક્યા અને રાજસ્થાન રોયલ ઇઝીલી રન ચેસ કરી દીધા. જી ભાર્ગવભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ બેક ટુ શો. અને એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું. કાલે 4 વિકેટ કીપર હતા. મુંબઈની તરફથી ઈશાન કિશન, દિલ્હીની તરફથી રિષભ પંત, કેએલ રાહુલ અને સંજુ સેમસંગ. હવે 2 દિવસ પછી વર્લ્ડ સ્ક્વોડનું ડિક્લેરેશન થવાનું છે. શું કહેવા માંગો છો, કયા 2 વિકેટ કીપર જશે વેસ્ટ ઇન્ડિઝના ટૂર માટે? આઈ થિંક રિષભ પંત તો 100% જશે અને ફર્સ્ટ ચોઇસ રહેશે, બીકોઝ એ લેફ્ટ હેન્ડ બેટિંગ કરે છે અને મિડલ ઓવર્સમાં જે આપણને ફાયર પાવર જોઈએ, શિવમ દુબેની સાથે કદાચ એક લેફ્ટ હેન્ડ ઓપ્શન એક સારો રહેશે. એટલે રિષભ પંત તો ઓબ્વિયસલી ફર્સ્ટ ચોઇસ રહેશે. એની સાથે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કેએલ રાહુલ અને સંજુ સેમસંગ વચ્ચે થોડી ચર્ચા થઈ શકે છે કે એ બેમાંથી આપણે કોને લેવો છે. બંને ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે, બંને ઇક્વલી સરસ કીપિંગ કરે છે. સો આઈ થિંક એ 2 વચ્ચે ક્યાંક ને ક્યાંક કાંટાની ટક્કર છે અને બંને ઇક્વલી સારા પ્લેયર છે, બંને સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. તો એ વિશે ડિસ્કશન રહેશે. જી, આ આઈપીએલની વાત કરીએ તો આપણે જાણીએ છીએ બધા ક્રિકેટ પ્રેમી અને ક્રિકેટ પંડિત ને બધા, એટલે ખાલી બેટિંગની જ વાત થાય છે. 200+, 250, 260, 200, 288, 262. હવે બિચારા બોલર્સના માટે આપણે બિલકુલ કોઈ વાત કરીએ જ નથી. પણ આજે હું મુરલીધરનનું એક સ્ટેટમેન્ટ વાંચી રહ્યો હતો. એમાં મુરલીધરને ક્યાં ને ક્યાં એમ કીધું હતું કે જે બોલર છે, સ્પિનર્સ છે ખાસ કરીને, એ સ્પિન નથી કરી રહ્યા બોલને. અને ક્યાં ને ક્યાં જે ઘણા બધા વિકેટ છે એ બી સપાટ વિકેટ છે. અગર આપ રેકોર્ડ્સની તરફ બી જુઓ તો રવિ અશ્વિન જેવા જે બોલર છે ફક્ત 2 જ વિકેટ એને મળી છે. એની બીજી બાજુ બીજા બી બોલર છે, હાલાંકि ક્યાં ને ક્યાં યજવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી છે, પણ બીજા રેસ્ટ ઓફ ધ જે બોલર છે એ લોકો નથી અપ ટુ માર્ક. ઘણા બધાને એવું કેવું માનવું છે કે જે બેટ્સમેનનું જે માઇન્ડ સેટઅપ છે એ આ ટાઈમમાં બહુ બેટર છે. તો આપનો શું વિચાર છે કે આ સ્પિનર્સની કેવી ભૂમિકા રહેશે આવતા મેચોસમાં? ના, બિલકુલ સાચી વાત છે. જે રીતે મુરલીધરન લેજન્ડ જેવા ક્રિકેટરે કીધું છે કે સ્પિનર્સ બોલ ટર્ન કરાવવા નથી જોઈ રહ્યા, પણ એટ ધ સેમ ટાઈમ પિચીસ પણ આપણે જોવી પડશે કે જે રીતની પિચીસ આ આઈપીએલમાં જોવા મળી છે, ખૂબ જ સપાટ પિચીસ હોય છે, કન્ડિશન પણ નાના ગ્રાઉન્ડ હોય છે. સો આઈ થિંક એટલું ઇઝી નથી સ્પિનર્સ માટે પણ કે સપાટ પિચ પર બોલ ટર્ન કરાવો. આઈ થિંક જો કદાચ થોડી ડ્રાય પિચ હોય, જે રીતે આપણે છેલ્લી મેચમાં આરસીબી અને હૈદરાબાદની મેચમાં જોયું હતું કે જ્યાં થોડો બોલ ટર્ન થઈ ગયો હતો, ત્યાં કરન શર્માએ સરસ બોલિંગ કરી અને આરસીબીના સ્પિનર્સોએ સરસ બોલિંગ કરી. સ્વપ્નિલ સિંઘે 2 વિકેટ લીધી હતી. સો આઈ થિંક પીચનો એક બહુ જ મોટો રોલ છે. જ્યાં આઈપીએલની શરૂઆત છે અને ખૂબ જ સરસ પીચો આપવામાં આવી છે, જે રીતે મેન્ટેન કરી રહ્યા છે ગ્રાઉન્ડ્સમેન પીચને, આઈ થિંક એનો ખૂબ જ મોટો ફાળો છે કે ક્યાંક ને ક્યાંક રવિ અશ્વિન જેવા સ્પિનરને પણ આ મેચ 2 જ વિકેટો મળી છે આ સિઝનમાં. તો મને લાગે છે કે જે રીતની પીચીસ મળી રહી છે એના લીધે હાઈ સ્કોરિંગ રન થઈ રહ્યા છે અને સ્પિનર્સને એટલી મદદ નથી મળી રહી. જી બિલકુલ. અને રાજેન્દ્રભાઈ, આજે સુપર સન્ડે છે. આજના 2 મુકાબલાની વાત કરીએ. પહેલો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે થવાનો છે. ગઈ લાસ્ટ મેચ આરસીબી જીત્યું હતું, જીટી હાર્યું હતું. એટલે આજનો મુકાબલો આ બંને મેચ વચ્ચે કેવો રહી શકે છે?
તો આજનો જે ફર્સ્ટ મુકાબલો છે આરસીબી અને એના સામે ગુજરાત ટાઇટન્સની ટીમના વચમાં છે. આરસીબીની આપણે વાત કરીએ તો હાલાંકિ પોઈન્ટ ટેબલ ઉપર સૌથી નીચે છે, પણ એના પહેલા જે કેકેઆરના સામે ફક્ત 1 રનથી જ હાર્યા હતા. અને બીજી બાજુ લાસ્ટ મેચ જે એ લોકો જીત્યા હતા હૈદરાબાદની સામે, એમના હૈદરાબાદની ગ્રાઉન્ડ ઉપર જઈને એ લોકો પરાજિત કર્યા હતા હૈદરાબાદની ટીમને. એટલે હવે એક પોઈન્ટ એ છે કે ખાસ કરીને અગર આરસીબીની તરફ આપ જુઓ તો બેટિંગ ઓર્ડર તો પહેલા બી સારો હતો. એમના સાથે વિરાટ કોહલી છે, એમના સાથે ફાફ ડુ પ્લેસી સારું બેટિંગ કરી રહ્યું છે. રજત પાટીદાર જબરજસ્ત ફોર્મમાં આવી ગયો છે. એના પછી કેમરૂન ગ્રીન છે, એ બી બેટિંગમાં સારા ફોર્મમાં. પહેલા એ લોકોની ક્યાં ને ક્યાં ચિંતા એવી હતી કે જે બોલર્સની, પણ હાલાંકિ હવે 2 મેચથી આપણે જોયું હશે કે 2 મેચેસમાં એમના બોલર્સ પણ સારા ફોર્મમાં આવી ગયા છે. ખાસ કરીને કરણ શર્મા, જેમ કે હમણે ભાર્ગવભાઈ કીધું કે કરણ શર્મા સારી બોલિંગ કરી રહ્યો છે. એના સાથે કેમરૂન ગ્રીન બી લગભગ 4-5 વિકેટ એને કાઢ્યા છે. એટલે ક્યાં ને ક્યાં બોલિંગ ડિપાર્ટમેન્ટ બી એટલે થોડું બેલેન્સ નહીં. બીજી બાજુ અગર આપ ગુજરાત ટાઇટન્સની જુઓ તો ફક્ત 2 જ ખેલાડી છે, એક તો સાઈ સુદર્શન અને એમનો જે સુકાની છે ગિલ. એ લોકો જ ફક્ત 30+ રન કાઢ્યા છે. એ વખત 37 ક્યાં ને ક્યાં એમનો જે વિકેટ ધીમાન સાય કર્યા હતા. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ જોવામાં આવ્યું છે. હાલાંકि બોલિંગમાં થોડો એક નવો બોલર એમને મળ્યો છે. એ બોલર છે સંદીપ વોરિયર્સ કરીને, એને 5 વિકેટ કાઢ્યા છે. પહેલા મેચમાં 2 વિકેટ અને લાસ્ટ મેચમાં 3 વિકેટ કાઢ્યા હતા. મોહિત શર્માને જો મોહ છે એ ક્યાં ને ક્યાં ભંગ થઈ ગયું છે. મને એવું લાગતું પહેલા મોહિત શર્મા એમનો ખાસ કહી શકીએ ખાસ એમનો બોલર હતો, પણ હવે મોહિત શર્મા જે હિસાબથી એને રનો જઈ રહ્યા છે એને ઓવર્સમાં, એટલે મને લાગે એ ક્યાં ને ક્યાં ચિંતાનો વિષય. એટલે ગુજરાત ટાઇટન્સ એના પહેલા 89 રન ઉપર દિલ્હી કેપિટલ્સની સામે આઉટ થઈ ગઈ હતી. એટલે ક્યાં એવું લાગે છે કે આ વખત થોડું શું આરસીબીનો, પણ એ બે કારણ કે દિવસમાં મેચ રમવાનું છે, ગરમી બહુ છે અમદાવાદની ગરમી. એટલે ક્યાં ને ક્યાં આરસીબીને વિદેશના ઇંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્યાં રમશે આ મેદાનમાં, એટલે એ લોકોનું કેવું પરફોર્મન્સ હશે જોવા. બિલકુલ. એટલે ભાર્ગવભાઈ શું કહેશો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હશે અને આરસીબી જીટીનો મુકાબલો કેવો રહી શકે છે? જીતના ચાન્સીસ કોના વધારે લાગી રહ્યા છે? ના, બિલકુલ જે રીતે રાજેન્દ્રજીએ વાત કરી છે કે બપોરની મેચ છે અને ખૂબ જ ગરમી હશે અમદાવાદમાં, સો આઈ થિંક હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલા રન્સ નહીં થાય, 200+ રન નહીં જાય અને થોડું 160-170 ની આસપાસ રન્સ રહેશે. અને જે રીતે આ સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ પણ રહી છે, આપણે જોયું કે એટલે હાઈ સ્કોરિંગ રન નથી રહ્યા, નોર્મલ એવરેજ સ્કોર થઈ રહ્યા છે. સો આઈ થિંક થોડો સ્પિનર્સને આસિસ્ટન્ટ મળશે. ગુજરાત ટાઇટન્સ પાસે ખૂબ જ સારા સ્પિનર છે. રાશિદ ખાન છે, સાઈ કિશોર છે જે એક મેચમાં મેન ઓફ ધ મેચ બની ચુક્યા છે, અને નૂર અહેમદ પણ છે જે ડાબા હાથથી નાખે છે, ચાઇનામેન બોલિંગ જે આપણે કહીએ છીએ. સો આઈ થિંક ઓવરઓલ ગુજરાત ટાઇટન્સ પાસે ખૂબ જ સારા સ્પિનર છે, પણ એટ ધ સેમ ટાઈમ એમનું જે સ્લોગ ઓવરની બોલિંગ છે, જે રીતે મોહિત શર્મા આ સિઝનમાં એટલા ઇફેક્ટિવ નથી રહ્યા અને રન્સ એમને ખાસા પડી રહ્યા છે, તો ગુજરાત ટાઇટન્સ માટે એક સ્લોગ ઓવર માટે જે ડેથ ઓવર છે ત્યાં ફાસ્ટ બોલિંગ કોણ સારી કરશે એક ક્વેશ્ચન માર્ક છે, અને ત્યાં આરસીબી કેપિટલાઇઝ કરી શકે છે. ઓબ્વિયસલી એમના હમણાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે અને જે રીતે દિલ્હી કેપિટલ્સ કમબેક કરી રહ્યું છે એ જ રીતે મને લાગે છે કે આરસીબી પણ એક મોમેન્ટમ પકડાઈ રહ્યું છે, ખૂબ જ સારું ક્રિકેટ રમી રહી છે અને એમના જીતવાના ચાન્સ આજે વધારે છે. જી સર, બેંગ્લોરના જીતવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ મુકાબલાની પણ વાત કરીએ. બીજો મુકાબલો સીએસકે અને હૈદરાબાદ વચ્ચે થવાનો છે. હૈદરાબાદ ખૂબ સારું પરફોર્મન્સ અત્યાર સુધી કરી રહી છે, તો ચેન્નઈ પણ 6th પોઝિશન પર છે. શું લાગી રહ્યું છે, સેકન્ડ મુકાબલો કેવો રસપ્રદ રહી શકે? જો ખાસ કરીને સીએસકેની આપણે વાત કરીએ તો એમનો જે હોમ ગ્રાઉન્ડ છે ત્યાં કેવું ખાસ કરીને જે દ્રશ્ય ત્યાં બને છે ચેપોકમાં એ બિલકુલ જોવાલાયક છે. ખાસ એ તો ડીયુના કારણે મને લાગે છે છેલ્લો જે મેચ હતો એલએસજીને એ મેચ હારી ગયા ક્યાં ને ક્યાં, પણ મને લાગે છે કે આ મેચ બહુ ટક્કર રહેશે, કારણ કે હૈદરાબાદની જે ટીમ છે એમનું બેટિંગ જબરજસ્ત છે. ભલે આપ ટેસ ડેવિસની વાત કરો કે પછી અભિષેક શર્માની વાત કરો કે સમદની વાત કરો, શાહબાજની વાત કરો, બધા બેટ્સમેન